श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। सिद्धांतम એટલે કે સિદ્ધાંતને સુવિજાની યાદ એટલે કે સારી રીતે જાણવો। કયો સિદ્ધાંત? અક્ષર પુરુષોત્તમમ। કેવો છે સિદ્ધાંત? બ્રહ્મ વિદ્યાત્મકમ, બ્રહ્મ વિદ્યારૂપ એવો આ સિદ્ધાંત છે। દિવ્યમ છે, દિવ્ય છે। વૈદિકમ એટલે વૈદિક, વેદાદિ શાસ્ત્રોને માન્ય। વૈદિકમ ચ સનાતનમ અને સનાતન છે એટલે કે જેનો નાશ નથી। સિદ્ધાંતમ સુવિજાનીયાદ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ। બોલજો, રિપીટ કરજો। અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ। ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ છીએ। સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ। બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ। કોઈ અઘરા શબ્દો નથી, બોલી શકીએ છીએ। વૈદિકમ ચ સનાતનમ, વૈદિકમ ચ સનાતનમ, વૈદિકમ ચ સનાતનમ, વૈદિકમ ચ સનાતનમ, વૈદિકમ ચ સનાતનમ। સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ, સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, વૈદિકમ ચ સનાતનમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, વૈદિકમ ચ સનાતનમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, વૈદિકમ ચ સનાતનમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, વૈદિકમ ચ સનાતનમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ,
ब्रह्मविद्यात्मकं दिव्यं ब्रह्मविद्यात्मकं दिव्यम् આગળ જઈએ વૈદિકમ ચ સનાતનમ વૈદિકમ ચ સનાતનમ વૈદિકમ ચ સનાતનમ વૈદિકમ ચ સનાતનમ કોઈ અઘરા શબ્દો નથી પ્રેક્ટિસ કરીએ આખો શ્લોક બોલીએ છીએ સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ ब्रह्मविद्यात्मकं दिव्यं वैदिकं च सनातनं ब्रह्मविद्यात्मकं दिव्यं वैदिकं च सनातनम् ફરીવાર બોલીએ છીએ સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ બ્રહ્મવિદ્યાત્મકં દિવ્યં વૈદિકં ચ સનાતનમ સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમં બ્રહ્મવિદ્યાત્મકં દિવ્યં વૈદિકં ચ સનાતનમ સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમં બ્રહ્મવિદ્યાત્મકં દિવ્યં વૈદિકં ચ સનાતનમ 101 ભાષાંતર બોલીએ બ્રહ્મવિદ્યારૂપ દિવ્ય અને વૈદિક એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો જીવસ્તથેશ્વરશ્ચૈવ એટલે કે જીવ તથા ઈશ્વર ચ એવ જીવો તથા ઈશ્વરો માયા બ્રહ્માક્ષરમ એટલે અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મેતિ એટલે કે પરબ્રહ્મ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્વાની ભિન્નાની પંચ સર્વદા આ જે 5 તત્વો છે એ 5 તત્વો એકબીજાથી ભિન્ન છે જુદા છે એક નથી શ્લોક નંબર 102 જીવસ્તથેશ્વરશ્ચૈવ જીવસ્તથેશ્વરશ્ચૈવ જીવ તથા ઈશ્વર ચ એવ જીવસ્તથેશ્વરશ્ચૈવ 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 માયા બ્રહ્માક્ષરં તથા 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 જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા સાથે બોલો જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા પરબ્રહ્મેતિ તત્વાની પરબ્રહ્મેતિ તત્વાની તિતત બે અક્ષરનો બ્રિજ છે તિતત્વાની પરબ્રહ્મેતિ તત્વાની પરબ્રહ્મેતિ તત્વાની પરબ્રહ્મેતિ તત્વાની પરબ્રહ્મેતિ તત્વાની ભિન્નાનિ પંચ સર્વદા ભિન્નાનિ પંચ સર્વદા નિપંચ સર્વદા ભિન્નાનિ પંચ સર્વદા ભિન્નાનિ પંચ સર્વદા ભિન્નાનિ પંચ સર્વદા ભિન્નાનિ પંચ સર્વદા સેકન્ડ લાઈન આખી કરીએ છીએ પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા
સાથે બોલો પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. ફરીવાર પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. હવે આખો શ્લોક કરીએ છીએ. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. જીવસ્તથેશ્વરશ્ચૈવ માયા બ્રહ્માક્ષરં તથા પરબ્રહ્મેતિ તત્વાનિ ભિન્નાનિ પંચ સર્વદા. એ રીતે આપણે આનું ભાષાંતર હવે આપણે જોઈએ છીએ. તો કે જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્વો સદાય ભિન્ન છે. હવે આગળ જે મહિમા છે 103ની અંદર 103 શ્લોક છે 103. નિત્યાન્યથ ચ સત્યાની. આ જે સિદ્ધાંત છે કેવો છે? નિત્ય છે. સત્યાની એટલે સત્ય છે. વિજ્ઞેયાની એટલે જાણવું જોઈએ. કોણે? મુમુક્ષુભિ. મુમુક્ષુએ. સ્વામિનારાયણે નૈવમ સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. તો સ્વામિનારાયણ ભગવાને પોતે આ જે સિદ્ધાંત પોતે લઈને અક્ષરધામમાંથી પધારેલા એ સ્વયં સ્પષ્ટ કર્યો. પોતે એણે સ્પષ્ટ કર્યો. આ પાંચ તત્વો અનાદિના એનો ભેદ બતાવ્યો અને પાંચનો જે સ્વરૂપ છે એ પણ બધાને બતાવ્યું. અને પોતે પરબ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મને લઈને આવ્યા છે. આ વસ્તુ પણ એમને આપણને બતાવી. તો એ એમની વિશેષતા રહી. શ્લોક નંબર 103 103. નિત્યાન્યથ ચ સત્યાની. નિત્યાન્યથ ચ સત્યાની. નિત્યાન્યથ ચ સત્યાની. ન્યથ ચ સ 1 2 3 અને 4 4.5 અક્ષરનો બ્રિજ છે. નિત્યાન્યથ ચ સત્યાની. નિત્યાન્યથ ચ સત્યાની. નિત્યાન્યથ ચ સત્યાની. સેકન્ડ પાર્ટ છે વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. 3 અક્ષરનો બ્રિજ છે. નિમુમુક્ષુભિઃ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. ફર્સ્ટ લાઈન કરીએ. નિત્યાન્યથ ચ સત્યાનિ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. નિત્યાન્યથ ચ સત્યાનિ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. નિત્યાન્યથ ચ સત્યાનિ. વિજ્ઞેયાનિ મુમુક્ષુભિઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. સ્વામિનારાયણેનૈવં. 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 સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. 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 બોલતા રહો, બોલતા રહો, બોલતા રહો. હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ. સ્વામિનારાયણેનૈવં સિદ્ધાંતિતમ સ્વયં સ્ફુટમ.
આખો શ્લોક નિત્યાન્યથ ચ સત્યાનિ વિઘ્નેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાન્તિતં સ્વયં સ્ફુટં નિત્યાન્યથ ચ સત્યાનિ વિઘ્નેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાન્તિતં સ્વયં સ્ફુટં નિત્યાન્યથ ચ સત્યાનિ વિઘ્નેયાનિ મુમુક્ષુભિઃ સ્વામિનારાયણેનૈવં સિદ્ધાન્તિતં સ્વયં સ્ફુટં. આપણે ભાષાંતરથી સમજીએ. નિત્ય છે, સત્ય છે એ મુમુક્ષુએ જાણવું, એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. એટલા માટે આ જાણવું જોઈએ, જાણવું. 104 નંબરનો શ્લોક 104. તેઓ કેવા છે? માયા પર છે. નિત્યમ અક્ષર પુરુષોત્તમો, એ અક્ષર પુરુષોત્તમ મહારાજ એ માયાથી પર છે. જીવાનામ એટલે જીવો, ઈશ્વરાણામ છે એટલે ઈશ્વરો દેવો, મુક્તિસ્તદ્યોગતો ભવેત એટલે આવા જે જીવો છે એ લોકોની મુક્તિ. શ્લોક નંબર 104 104. તેષુ માયા પરો નિત્યમ, તેષુ માયા પરો નિત્યમ, તેષુ માયા પરો નિત્યમ, તેષુ માયા પરો નિત્યમ, તેષુ માયા પરો નિત્યમ. અક્ષર પુરુષોત્તમો, અક્ષર પુરુષોત્તમો, અક્ષર પુરુષોત્તમો, અક્ષર પુરુષોત્તમો, અક્ષર પુરુષોત્તમો. તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો, તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો, તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો, તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો. જીવાનામીશ્વરાણાં ચ, જીવાનામીશ્વરાણાં ચ, જીવાનામીશ્વરાણાં ચ, જીવાનામીશ્વરાણાં ચ, જીવાનામીશ્વરાણાં ચ, જીવાનામીશ્વરાણાં ચ. પ્રેક્ટિસ કરતા રહીએ. મુક્તિસ્તદ્યોગતો ભવેત, મુક્તિસ્તદ્યોગતો ભવેત, મુક્તિસ્તદ્યોગતો ભવેત, મુક્તિસ્તદ્યોગતો ભવેત, મુક્તિસ્તદ્યોગતો ભવેત, મુક્તિસ્તદ્યોગતો ભવેત. આખી લાઈન કરીએ. સેકન્ડ. જીવાનામીશ્વરાણાં ચ મુક્તિસ્તદ્યોગતો ભવેત, જીવાનામીશ્વરાણાં ચ મુક્તિસ્તદ્યોગતો ભવેત, જીવાનામીશ્વરાણાં ચ મુક્તિસ્તદ્યોગતો ભવેત. તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો, જીવાનામીશ્વરાણાં ચ મુક્તિસ્તદ્યોગતો ભવેત. તેષુ માયા પરો નિત્યમ અક્ષર પુરુષોત્તમો, જીવાનામીશ્વરાણાં ચ મુક્તિસ્તદ્યોગતો ભવેત. તેષુનો અર્થ કર્યો છે તેમાં. તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી. શ્લોક નંબર 105 105. પરમાત્મા એટલે પરમાત્મા, પરબ્રહ્મ એટલે બ્રહ્મથી પર પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા પોતે
બ્રહ્મ અક્ષરાત, અક્ષર બ્રહ્મ કરતા સદા પોતે પર છે. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. એ અક્ષર બ્રહ્મ પણ સ્વામિનારાયણ ભગવાનને તમ, તે સ્વામિનારાયણ ભગવાનને સર્વદા દાસ ભાવેન સેવતે, દાસ ભાવથી હંમેશા તેમની સેવા એ કરે છે કે કરી. શ્લોક નંબર 105, 105. પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ, પરમાત્મા પરબ્રહ્મ. સેકન્ડ પાર્ટ, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમ બ્રહ્માક્ષરાત સદા. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. પરમાત્મા પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમાત્મા પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા, પરમાત્મા પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા. બ્રહ્માપી સેવતે તમ ચ, બ્રહ્માપી સેવતે તમ ચ, બ્રહ્માપી સેવતે તમ ચ, બ્રહ્માપી સેવતે તમ ચ, બ્રહ્માપી સેવતે તમ ચ. સેકન્ડ પાર્ટ કરીએ. દાસ ભાવેન સર્વદા, દાસ ભાવેન સર્વદા, ન સર્વદા બે અક્ષરનો બ્રિજ છે. દાસ ભાવેન સર્વદા, દાસ ભાવેન સર્વદા, દાસ ભાવેન સર્વદા. રિપીટ કરતા રહેજો. બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા, બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા, બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા, બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. શ્લોક આખો બોલીએ છીએ. પરમાત્મા પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા, બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા, પરમાત્મા પરબ્રહ્મ, પરમ બ્રહ્માક્ષરાત સદા, બ્રહ્માપી સેવતે તમ ચ દાસ ભાવેન સર્વદા. ભાષાંતર જોઈએ. પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષર બ્રહ્મથી પર છે અને અક્ષર બ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસ ભાવે સેવા કરે છે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.